અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મસમોટા પથ્થરોથી ભરેલ ટ્રકથી અકસ્માતની ભીતિ, જવાબદાર અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગ અંધારામાં। અમરેલી જિલ્લાના ખાંભામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મસમોટા પથ્થરો ભરેલ ઓવરલોડ ટ્રકોથી અકસ્માત ભીતિ, જવાબદાર અધિકારીઓ અને ખનીજ ખાતું અંધારામાં। ખાંભા પંથકમાં ઓવરલોડ વાહનોની હેરફેર સતત થતી હોય અને આરટીઓ તથા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરવામાં નાકામયાબ કે તંત્રના આશીર્વાદથી ચાલતું હોવાની લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। કારણ કે ખાંભા પોલીસ મથક અને ખડાદરા આઉટપોસ્ટ હોવા છતાં કોઈની રોકટોક વિના ખનીજ માફિયા માટે મોકળું મેદાન હોવાથી ખાંભા પોલીસ અધિકારીઓ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે। ખનીજ માફિયા સામે તંત્રની ઢીલી નીતિ સામે લોકોમાં ઉઠ્યા અનેક સવાલો। એક જાગૃત નાગરિક દ્વારા જીવના જોખમે ઓવરલોડ ટ્રકના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હોવા છતાં અધિકારીઓ પગલાં લેવામાં નિષ્ફળ। છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખાંભા ગામથી પસાર થતા નેશનલ હાઈવે પર મસમોટા પથ્થરો ભરેલ ટ્રક પસાર થતા હોય રાત્રિ દરમિયાન જેની જિલ્લાના જવાબદાર અધિકારીને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી। આ ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોય તેવું જણાય છે તો તાત્કાલિક તપાસ કરાવી તપાસ સમયે આરટીઆઈ એક્ટિવિસ્ટ મુનાભાઈ કામળિયા દ્વારા તમામ પુરાવા રજૂ કરવા ચેલેન્જ આપી હતી। બ્યુરો રિપોર્ટ ખોડુભાઈ બામણિયા, કેમેરામેન જયદીપ બારૈયા।